તો આપણે પહેલાંનો વિડીયો જોયો હશે તમે. આ છે પાર્ટ 3 ઓર 4, આઈ ડોન્ટ નો. ઓકે, જોઈને લખી લઈશ ટાઇટલમાં. તો આપણી આ દિવસ બોરિંગ લખ્યું છે અને ઉપર ગુડ ડે પણ લખ્યું છે, વિચ ઇઝ કન્ફ્યુઝિંગ. કારણ કે બોરિંગ દિવસ ક્યારે સારો હોઈ શકે મારા માટે? જોઈએ, ચાલો વાંચીએ. હમણાં હું સ્કૂલમાં મારી ફ્રેન્ડ નહીં, બેન્ચ. ઓકે, બેન્ચ. હમણાં હું મારા સ્કૂલમાં બેન્ચમાં બેઠી છું, મારી બેન્ચમાં બેઠી છું, અને મારી બોલપેન સારી નથી હાલતી, એટલો ગુસ્સો આવેરો મને. બદલી લઉં, વેટ. હવે બરાબર છે, બોલો. કેટલી નાટકીલી હતી હું, કેવી નકામી, કેવી ઓવર એક્ટર હતી, આઈ ટેલ યુ. ઓકે, તો સ્કૂલની વાત તો હું શું કરું. એટલો અવાજ થાય રહ્યો કે જેની વાત નહીં. કોઈ બેન પીરિયડ લેવા આવતી નથી. એક બેન આવ્યા હતા, કૃપાબેન. હવે તો હું ભૂલી ગઈ હું. અચ્છા, કૃપાબેન. ઓકે, અર્થશાસ્ત્રવાળા. અર્થનું પેપર સોલ્યુશન કરાયું, પછી તો કાંઈ નથી આવ્યું, પછી તો કોઈ નથી આવ્યું, અને હું બોર થાવ રહી. વાહેવારી બેન્ચમાં કોઈ બેસુરું ગીત ગાયરું. મને ખબર એ ચોરી કોણ હતી, એ નામ યાદ નથી પડી, એ દી મને યાદ હે. તે ખોટા આવડે નહીં તો એ ગાય, અને આ રોજનું રોજ ગીત ગાતી. આખો ક્લાસ અવાજ કરે છે, અને મોનિટર મિત્તલ ઊભી જોઈ રહી. બિચારી શું કરે? આખા ક્લાસમાં નજર ફેરવી, કોઈ શાંત નથી બેઠું, બધા અવાજ કરેલા, મોનિટર પણ. બોલો. પહેલી વાર સ્કૂલમાં શું થાય એ લખુરી, પછી આ બધું યાદ આવશે કદાચ. બધી છોકરીઓ લોકલ વાતું કરેલી. લોકલ એટલે શું વરી? હા, પિરિયડ બદલ્યો, ખબર નથી શેનો આવ્યો, પણ બેલ વાગી કદાચ. આજ વહેલી રજા પડશે એવું સાંભળ્યું છે, પણ શું કામ? આજ શું હતું ખબર નહીં. ઓકે, બાય.